અમરેલીથી સમાચાર મળી રહ્યા છે। અમરેલીનું બગસરા કે જ્યાં માવજીંજવા ગ્રામજનોમાં આક્રોશ, અસામાજિક તત્વોના ત્રાસથી ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું છે। બગસરા પ્રાંત મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું। અસામાજિક તત્વો ખુલ્લેઆમ દારૂ વેચતા હોવાનો પણ તેમનો આરોપ છે। અમરેલીના બગસરાના માવજીંજવા ગામના લોકો આવા અસામાજિક તત્વોથી પરેશાન થઈ ગયા છે। એ હદે તેમની પરેશાની અને અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે કે તમામ લોકો એકઠા થયા, બગસરા પ્રાંત મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું અને આવા અસામાજિક તત્વોની સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે માંગ કરી છે। આજે આખું ગામ મહિલાઓ તથા ભાઈઓ સાથે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। આજનું અમારી આ લડત છેલ્લા 4-4.5 મહિનાથી અમારી હેરાનગતિ। આમ તો આઝાદીથી માંડી આજ દી સુધી 1 થી 2 એવા પરિવાર જે આખા ગામને ચોરી ચકારા લૂંટ માર ધાડ આનો અમે ભોગ બનીએ છીએ। આટલા વર્ષો પછી જ્યારે આજે અમે આપ સૌ પત્રકાર મિત્રો તથા પોલીસ તથા પ્રશાસનના માધ્યમથી એક ભયની લાગણીમાંથી મુક્ત થવા પામીએ છીએ, ત્યારે આપને સૌને વિનંતી છે કે આજે અમારા પ્રશ્નો છે, આ પ્રશ્નોમાં અમને કેવી રીતે નિરાકરણ આપે